ઉનાળાની કાળઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાશનું નિઃશુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા મનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી પરિવારના પરિજનો, જાયન્ટ્સ ગ્રુપ, લાયન્સ ક્લબ જોધપુર હિલના હોદ્દેદારો, નવા વાડજ વોર્ડના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો અનિતાબેન મુકેશભાઈ પટેલ, નિધિ જયદીપ વાઘેલા, રાજેશભાઈ ભાઈલાલભાઈ પટેલ, વિરાટ જનકરાય પુરોહિતની ઉપસ્થિતિમાં અને ગાયત્રી હોસ્પિટલ સ્ટાફ, એમ્બ્યુલન્સ સ્ટાફ તથા પંકજભાઈ જોશીના સહયોગમાં આયોજન કરવામાં આવ્યું. ગાયત્રી હોસ્પિટલ, ચક્રવર્તી કોમ્પ્લેક્સ, કિરણ પાર્ક, નવા વાડજ ખાતે રાખેલા મોટી સંખ્યામાં નગરજનોએ છાશનો સ્વાદ માણ્યો હતો. ઠંડી છાશની સેવા હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાને પણ પ્રદાન કરવામાં આવી હતી. તેમજ સદસાહિત્ય, ગાયત્રી મંત્ર લેખન બુકનું નિઃશુલ્ક વિતરણ સાથે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું ડઝનના ₹220ના ભાવે વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ ચોપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રુપના બળદેવભાઈ પટેલ, ડોક્ટર ભીખાભાઈ પટેલ, ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ, મનોજભાઈ ત્રિવેદી તથા લાયન્સ ક્લબના ગિરીશભાઈ પટેલ હાજર રહી સેવા પ્રદાન કરી હતી. અને અમે છાશનું વિતરણ 7 વર્ષથી દરરોજની 100 લીટર લેખે 500 રાહતદારીઓને આપીએ છીએ. એની સાથે અમે ચોપડાનું રાહત દરે વિતરણ કરીએ છીએ. ડઝનનો એક ₹220 ભાવ લેખે આપીએ છીએ. ચોપડા ભણવા માટે કામ લાગે એવા ભાવથી અમે અંદર ડોનેશન લઈ અને લોકોને ચોપડા પૂરા પાડીએ છીએ. છેલ્લા 27 વર્ષથી અમે આ હોસ્પિટલ નહીં નફો નહીં નુકસાનની રીતે લોકોની સેવા કરીએ છીએ અને છેલ્લા લગભગ 5 વર્ષથી લગભગ દરરોજ 800થી 1000 માણસોને છાશ વિતરણ કરવામાં આવે છે અને અહીં વારંવાર ઓપીડી મેડિકલ કેમ્પ કરવામાં આવે છે. એમ સતત ગાયત્રી પરિવારના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ. છાશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આવો કાર્યક્રમ છેલ્લા 10-15 દિવસથી ચાલે છે. દરરોજથી 100 લીટર જેટલી છાશ 10-15 દિવસથી આપવામાં આવી રહી છે. આમાં આ ચક્રવર્તી કોમ્પ્લેક્સ છે, અહીંયા ગાયત્રી હોસ્પિટલ અને જાયન્ટ ગ્રુપ ઓફ ફાઉન્ડેશન અમદાવાદનો સહયોગ છે અને સાથે લાયન્સ ક્લબ. એટલે ગાયત્રી પરિવાર નારણપુરા, જાયન્ટ ગ્રુપ, લાયન્સ ક્લબ અને અહીંયા હોસ્પિટલનો સ્ટાફ, ગાયત્રી હોસ્પિટલનો સ્ટાફ છે અને એમ્બ્યુલન્સના જે સ્ટાફ છે, એમ્બ્યુલન્સ ચલાવે છે, સ્ટાફના મિત્રો બી આમાં સહયોગી છે.